પાટણ પંથકમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને જે વરસાદના પગલે જે સિદ્ધપુરનું રસુલ તળાવ છે તે ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન। સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। તો હાલમાં આપ જોઈ રહ્યા છો આ પાટણના દ્રશ્યો કે જ્યાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમને તો વરસાદ તેમની માટે ક્યાંક મુસીબત લઈને આવતું હોય છે અને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લોકોની ઘરવખરી ક્યાંક પાણીમાં તણાઈ રહી છે। પાણી ઓસરતા નથી। વરસાદ અત્યારે દેખાઈ રહ્યું છે કે બંધ થઈ ગયો છે પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। લોકોએ પોતાનો સામાન જે છે તે ટેબલ ઉપર ચડાવીને પલંગ ઉપર ચડાવીને તેને બચાવ્યો છે। જ્યારે પાણી ઓસરશે ત્યારબાદ ઘરમાં અને તે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પણ સર્જાશે। આપ જોઈ રહ્યા છો પાટણના સિદ્ધપુરના દ્રશ્યો કે જ્યાં રસુલ તળાવ ઉભરાયું અને એના જ કારણેના પાણી જે છે એ રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે। લોકોના ઘરો અડધા પાણીના ડૂબમાં ગયા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે અત્યારે છીએ સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારના અંદર કે જ્યાં આગળ રાત્રિના 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસી રહ્યો છે અને જે આ 300 ઘરનો વિસ્તાર કહેવાય રસુલ તળાવ વિસ્તાર કે જ્યાં આગળ લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ અત્યારે વસવાટના જગ્યાએ તેઓ ખૂબ જ ભયંકર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। ઘરોના અંદર ઢીંચણ સુધી પાણી પહોંચી ગયા છે। રાતનો 2 વાગ્યાનો અમારા વરસાદ ચાલુ છે। ઘરના અંદર પાણી ભરાઈ ગયું છે કેળ સુધી। તે કેળે સુધી અમારો સામાન બધો તરતો થઈ ગયો છે। અમારા બચ્ચા નાના આજુબાજુ ઉચ્ચાળા ઘર છે તેઓ બેસાડ્યા છે। પરંતુ કલાકો વીતવા છતાં ગત મોડી રાત્રેથી જે રીતના વરસાદ ખાબકી કહી રહ્યો છે અને અંદાજિત 7 ઇંચ જેટલો વરસાદ અત્યારે નોંધાઈ ચૂક્યો હશે કારણ કે ગત મોડી રાત્રિથી વરસાદ આવ્યો છે તેમ છતાં અહીંયા તંત્ર વારે આવ્યું નથી। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।